થરાદ શહેરમાં 4 દિવસથી સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારના માર્ગદર્શન હેઠળ પાણીના તાત્કાલિક નિકાલ માટે એક વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટીમો તૈનાત કરવામાં આવી છે। આ ટીમો યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી કરી રહી છે। ખાસ કરીને થરાદની શેણલનગર સોસાયટીમાં પાણી ભરાવાથી રસ્તો બંધ થઈ ગયો હતો। ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ એન્જિનિયર લાલજીભાઈ પટેલ, એસઆઈ નવીનભાઈ અને સંજયભાઈ નાઈ સહિતનો સમગ્ર સ્ટાફ પાણીમાં ઉતરીને રસ્તાઓ ખોલી રહ્યા છે અને પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરી રહ્યા છે। સ્થાનિક લોકોએ નગરપાલિકાના કર્મચારીઓના આ કાર્યની સરાહના કરી છે। શેણલનગરના રહેવાસીઓએ જણાવ્યું કે કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મૂકીને પાણી નિકાલની કામગીરી કરે છે, જે ખરેખર પ્રશંસનીય છે। નગરપાલિકાની સમગ્ર ટીમ શહેરના મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે।